હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં? ભાઈ, યુએસએ થી એક મોટી અપડેટ આવી છે. બહુ મોટા ન્યૂઝ આવે છે. બિગ અપડેટ છે. 48 વર્ષ જૂનો કાયદો ચેન્જ કર્યો. 48 years old rules has been changed. તો ફ્રેન્ડ્સ, શું રૂલ્સ ચેન્જ થયો છે જાણીએ આપણે આ વિડીયો. DHS DHS Department of Homeland Security. Department of Homeland Security તેના ડ્યુરેશન ઓફ સ્ટેટસ રૂલ્સમાં ચેન્જ કર્યો છે. ડ્યુરેશન ઓફ સ્ટેટસ રૂલ્સમાં ચેન્જ કર્યો છે. આફ્ટર 48 years. બહુ મોટી અપડેટ છે. તો ફ્રેન્ડ્સ, આ રૂલ્સની સીધી અસર, આ રૂલ્સ ચેન્જની સીધી અસર F1 સ્ટુડન્ટ વિઝા, J1 એક્સેલ વિઝા અને આઈ વિઝા ધરાવતા લોકો માટે છે. અને આ રૂલ્સ 15 સપ્ટેમ્બર 2026 થી લાગુ થશે. 15 સપ્ટેમ્બર 2026 થી અમલમાં આવશે. અને આ ચેન્જ પર્ટિક્યુલર સ્ટડી, રહેવાની સમય મર્યાદા, કામનો સમય, કામની મર્યાદા અને વિઝા સ્ટેટસ માટે હશે. વિઝા સ્ટેટસ માટે હશે. F1 સ્ટુડન્ટ વિઝા માટે ગ્રેસ પીરિયડ 60 દિવસથી ઘટાડીને 30 દિવસનો કરી દેવામાં આવ્યો છે. સાથે સાથે પરમિશન વગર સ્કૂલ, યુનિવર્સિટી, સબ્જેક્ટ અને મેજર બદલી શકાશે નહીં. સાથે સ્કૂલ, યુનિવર્સિટી, સબ્જેક્ટ, મેજર બદલી શકાશે નહીં. ફ્રેન્ડ્સ, 4 years થી વધારે એક્સટેન્શન માટે બાયોમેટ્રિક સ્ક્રીનિંગ જરૂરી છે. સાથે બેકગ્રાઉન્ડ ચેક પણ થશે. બાયોમેટ્રિક સ્ક્રીનિંગ અને બેકગ્રાઉન્ડ ચેક 4 years થી વધારે એક્સટેન્શન માટે હશે. તો ફ્રેન્ડ, આની વધારે ઇન્ફોર્મેશન અને વધારે ડિટેલ જાણવા માટે તમે યુએસએ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટમાં કોન્ટેક્ટ કરી શકો છો. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. બાય ફ્રેન્ડ્સ.